એક દેશમાં એક બ્રાહ્મણ રહેતો હતો. એની પાસે રોજી રોટીનું કોઈ સાધન નહોતું, એટલે દરરોજ ભિક્ષાવૃત્તિ કરીને એ ગુજરાન ચલાવતો. રોજ એણે ઘણા ઘરે ભટકવું પડતું. ઘણા યજમાનો સામે હાથ લંબાવવો પડતો. યજમાનોને રાજી રાખવા જાત જાતની મીઠી મીઠી વાતો કરવી પડતી. આમ વર્ષો સુધી ભિક્ષાવૃત્તિ ચલાવી. પણ પછી બ્રાહ્મણ કંટાળી ગયો, ત્રાસી ગયો. એને થયું કે જો ક્યાંકથી અખૂટ દાન અથવા અક્ષય દાન મળી જાય તો આ રોજે રોજના ફેરા ટળે. બ્રાહ્મણ બંધુએ મહાભારતમાં અક્ષય પાત્રની વાત વાંચી હતી. સૂર્ય દેવતાએ દ્રૌપદીને એક એવું વાસણ આપેલું કે એકવાર એમાં જે રસોઈ કરે તે ખૂટે જ નહીં. એ દિવસે એમાંથી 5-6 જણ જમે કે 5000 જમે. અક્ષય પાત્રમાં રસોઈ ખલાસ થાય જ નહીં. આખરે એ દિવસ પૂરતું એ અક્ષય પાત્ર સંભાળી લે. પછી એનો જાદુ પૂરો થઈ જાય. એમાં બીજે દિવસે જ અક્ષય રસોઈ બની શકે. આ અક્ષય પાત્રને કારણે દ્રૌપદી વનવગડામાં અનેક ઋષિ મુનિઓ તથા મહેમાનોને જમાડી શકતા. એક વાર તો દુર્વાસા ઋષિ અને એમના 60,000 શિષ્યોને પણ દ્રૌપદીએ જમાડ્યા હતા. બ્રાહ્મણને અક્ષય પાત્ર જેવું અક્ષયદાન જોતું હતું. ધારો કે એક એવો રૂપિયો મળી જાય કે બ્રાહ્મણ એ વાપરી નાખે તોય વળી એની કોથળીમાં રૂપિયો આવી જાય. આવું અક્ષયદાન કે અખૂટ દાન મેળવવાની તમન્નાથી બ્રાહ્મણ તો મોટા દાનેશ્વરી ગણાતા રાજાઓ તથા સમ્રાટ ચક્રવર્તીઓને ત્યાં ઘૂમવા લાગ્યો. એ બધા નાના મોટા દાન આપતા. કોઈકનું દાન 1 ટંક ચાલતું, કોઈકનું દાન 1 માસ ચાલતું અને કોઈકનું દાન 1 વર્ષ ચાલતું. પણ કદી ન ખૂટે એવું દાન ક્યાંયથી ન મળ્યું. એટલામાં કોઈએ બ્રાહ્મણને કીધું કે રાજા ભોજ, દાનેશ્વરીઓમાં પણ ચક્રવર્તી ગણાય છે. તો એની પાસે અખૂટ દાન માંગ. આથી બ્રાહ્મણ તો દાનેશ્વરી રાજા ભોજને ગામ પહોંચ્યો.
ભોજના મહેલ સામે રોજ સવારે જવા માંડ્યું. ભોજ રાજા દાન આપે તે જોવા માંડ્યું. એણે જોયું કે ભોજ રાજા નાઈ પરવારીને મહેલ સામેના એક મંડપમાં આવીને બેસે છે. જે કોઈ બ્રાહ્મણો દાન લેવા આવ્યા હોય એમને થોડું ઘણું દાન આપે છે. પણ આ બ્રાહ્મણને હવે એવા દાનની તો તમન્ના જ રહી નહોતી. એ તો અખૂટ દાન લેવા માંગે છે. રાજા એને પૂછે નહીં ત્યાં સુધી એવું દાન મંગાય નહીં. એટલે બ્રાહ્મણ દૂરથી જ પાછો વળી જાય છે. આવું ઘણા દિવસ ચાલ્યું. દરરોજ સવાર પડે દાન ભૂખ્યા બ્રાહ્મણોની ભીડ થાય. રાજા ભોજ એમને કંઈક ને કંઈક આપે. આપણો આ બ્રાહ્મણ પહેલેથી છેલ્લે સુધી મંડપમાં ઊભો રહે, પણ આગળ આવીને હાથ લાંબો ન કરે. બધાય બ્રાહ્મણો જતા રહે પછી એ પણ પાછો વળી જાય. એક દિવસ આમ ચાલ્યા પછી રાજા ભોજને ખબર પડી કે આ બ્રાહ્મણ દરરોજ દાન ભૂખાવાની વચમાં ઉભો રહે છે. પહેલેથી છેલ્લે સુધી હાજર હોય છે, પરંતુ દાન કદી લેતો નથી, હાથ કદી લંબાવતો નથી. આનું કારણ શું હશે? એ સાંજે ભોજ રાજાએ પોતાની રાણીને આ અજબ બ્રાહ્મણની વાત કરી. રાણી સમજુ હતી. એણે કહ્યું કે મહારાજા, આ બ્રાહ્મણને તમારું રોજિંદુ દાન નથી જોઈતું. એને કોઈ ખાસ દાન જોઈએ છે. રાજાએ પૂછ્યું કે એને એવું તે કેવું દાન જોતું હશે? ત્યારે રાણીએ સૂચવ્યું કે કાલે એને જ પૂછી લેજો ને. એટલે બીજે દિવસે રાજા ભોજે ધ્યાન રાખ્યું. બધા સાધારણ બ્રાહ્મણો દાન લઈને વિદાય થયા. પછી એણે આ અયાચક બ્રાહ્મણને પોતાની નજીક બોલાવ્યો. એને વંદન કરીને પૂછ્યું, બ્રાહ્મણ દેવતા,
દાન મંડપમાં દરરોજ પધારો છો, પરંતુ નથી દાન માટે હાથ લંબાવતા કે નથી દાન માંગતા. એનું કારણ શું છે? બ્રાહ્મણ તો આવી તકની રાહ જ જોઈ રહ્યો હતો. એણે કહ્યું, મહારાજ, તમે પૂછો છો ત્યારે જવાબ દઉં છું. મને અખૂટ દાનની તમન્ના છે. એ સિવાયના દાન હવે મારે સ્વીકારવા નથી. આટલું બોલીને બ્રાહ્મણ તો જતો રહ્યો. એટલે ભોજ રાજા મહેલમાં ગયા. જઈને પોતાની રાણીને બ્રાહ્મણની અખૂટ દાનની માગણીની વાત કરી. પૂછ્યું કે અખૂટ દાન એટલે શું? એવું દાન મારે બ્રાહ્મણને કેવી રીતે આપવું? રાણી કહે કે એ બધું સાંભળવાની કે સમજવાની માથાકૂટ કરવાને બદલે અમલ જ કરો ને. આજની પરોઢમાં હું તમને જગાડીશ. તમે ચૂપચાપ મારી સાથે આવજો. હું કહું એમ કરજો. આમ નક્કી કરીને રાણીએ પોતાની દાસીને બોલાવી. એને બાગના માળીને ઘેર મોકલી. માળીના ધૂળ માટી વાળા કપડા મંગાવ્યા. માળીની પત્નીના કપડા પણ મંગાવ્યા. પરોઢ પેલા તો રાણીએ ભોજ રાજાને જગાડ્યા. એમને માળીના કપડા પહેરાવ્યા. પોતે માળીની પત્નીના કપડા પહેર્યા. બંને જણા મહેલની પાછલી બારીએથી બહાર નીકળ્યા. ગરીબનો વેશ ધરીને રાજા અને રાણી ચાલી નીકળ્યા. થોડેક આગળ જતા લાકડાની એક દુકાન આવી. ત્યાં દુકાનદાર છૂટક વેચાણ માટે મોટા લાકડા ચીરીને નાના નાના સોડિયા બનાવતો હતો. રાણી કહે કે ભાઈ, અમને આ લાકડા ફાળવાનું કામ આપશો? તમે જે મજૂરી આપશો એ લઈ લઈશું. લાકડા વાળો કે ભલે. આ 20 મણ લાકડાનો ગંજ છે. એના નાના છોડિયા સવાર સુધીમાં કરી નાખો. 1 રૂપિયો મજૂરી આપીશ.
રાણીએ આ કામ કબૂલ કર્યું. પછી એણે ભોજ રાજાને કુહાડો આપ્યો. પોતે મોટા લાકડા ઉઠાવવા માંડ્યા. નાના છોડિયાના અલગ ઢગલા કરવા માંડ્યા. રાજાએ કુહાડો વીંજવા માંડ્યો. જિંદગીમાં કદી એણે કામ કરેલું નહીં. થોડીક વારમાં તો હાથ બળવા લાગ્યા. પછી હાથમાં ફોલા પડ્યા. એ પછી તો ફોલાઈ ફૂટી ગયા અને ચામડી ચીરાઈ ગઈ. રાણીની પણ એ જ દશા હતી. છતાં બંને જણા સવાર સુધી મથતા રહ્યા. કામ પૂરું કર્યું. મહેનતની કમાણીનો રૂપિયો લીધો અને પાછા મહેલમાં ગયા. એ સવારે રાજા જે દાન આપતો હતો એ બધું કંકુવરણું બનતું હતું. કારણ કે સખત મહેનતને કારણે એના બે હાથ ચીરાઈ ગયા હતા અને એમાંથી લોહી ટપકતું હતું. છેવટે દાન લેવામાં બાકી એકલો એક આ બ્રાહ્મણ જ રહ્યો. અને રાજા પાસે પણ પેલો એક રૂપિયો જ રહ્યો જે એણે પરોઢની કમરતોડ મહેનત વડે કમાયેલો હતો. રાજાએ આ બ્રાહ્મણ તરફ આતુરતાથી નજર નાખી. બ્રાહ્મણ પણ સમજી ગયો કે રાજા જેવા રાજાએ લોહીસાણ મહેનત કરીને આ રૂપિયાની કમાણી કરી છે. એ આગળ આવ્યો. એણે રૂપિયાનું દાન સ્વીકાર્યું અને રાજાને આશીષ આપીને વિદાય લીધી. આ પછી પેલા બ્રાહ્મણની સ્થિતિ એકદમ સુધરી ગઈ. એને ઘેર કોઈ વાતે ખોટ ન રહી. એને તો જાદુઈ રૂપિયો મળ્યો તો. રૂપિયો વાપરે કે તરત જ રૂપિયો એની સામે હાજર થઈ જતો. એમનો રૂપિયો અખૂટ બની ગયો. વર્ષો વીત્યા. આ બ્રાહ્મણની સુખ સાહેબી તો જગત આખામાં વખણાવા લાગી. રાજા ભોજ પણ તપાસ કરવા આવ્યા કે આ તે કેવો બ્રાહ્મણ અને શું એની સંપત્તિનું મૂળ. ત્યારે એમને ખબર પડી કે આ તો પેલી પરોઢે પોતે મહેનતની કમાણી કરીને દાન આપેલું એનો પ્રતાપ છે.
આટલું જાણ્યું એટલે રાજા ભોજ વિચારમાં પડી ગયો. એને હવે સમજાયું કે પોતે દરરોજ દાન આપતો તો એ ખરેખર દાન હતું જ નહીં. એ તો રાજના ખજાનામાંથી દાન આપતો તો. એ ખજાનામાં તો રાજ્યના લોકોના કરવેરાનું ધન આવતું હતું. એટલે કે રાજ્યના લોકોની કમાણીનું એ ધન હતું. રાજા ભોજ તો પારકી કમાણી વેચવાનું જ કામ કરતો હતો. હવે એને રાણીનું શાણપણ સમજાયું. રાણીએ એક પરોઢે એને મહેનતુ બનાવ્યો હતો. એ બ્રાહ્મણને માટે એને કમાણી કરતો કર્યો હતો. પણ પછી શું? પછી તો પોતે મહેનત છોડી દીધી. ત્યારે એક દિવસ મહેનત કરીને એક માણસને અખૂટ દાન આપવાનો મતલબ શું? સાચો રાજા તો એ કહેવાય કે જે રોજે રોજ મહેનત કરે અને રોજે રોજ કમાણી કરે. પોતાની કમાણીમાંથી જ ખાય અને ખાતા વધે એનું દાન કરે. આટલી સમજણ લઈને રાજા ભોજ રાજધાનીમાં પાછા આવ્યા. એણે રાણીને કહ્યું, રાણી, તે દિવસે તમે મને એક પાઠ ભણાવ્યો હતો, પણ ત્યારે એ પાઠ મને સમજાયો નહોતો. છેક આજે સમજાય છે. હવે આજથી જ હું મહેનત શરૂ કરું છું. ચિત્રો દોરીશ, હાથ પોથીઓ લખીશ, ટોપીઓ ભરીશ, છેવટ લાકડા ફાડીશ, પણ મહેનત કરીને જીવીશ. મને લાગે છે કે મહેનત, પરિશ્રમ, મજદૂરી એ જ માનવીને સાંપડેલું મોંઘામાં મોંઘું દાન છે. અક્ષય અને અખૂટ દાન છે. તે દિવસે રાણીના પ્રસન્ન સ્મિતમાંથી જાણે મોતી ઝરતા હોય એમ લાગ્યું.